સુરત શહેરમાં આજે સુરત શહેરના શ્રી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ આજે સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહેલ છે, જે અનુસંધાને આજે યુવાનોમાં વધુ જાગૃતિ ફેલાય અને યુવાધન ડ્રગ્સ સેવન કરવાથી બચે તે હેતુસર સુરતના ઉમરા વિસ્તારમાં, વેસુ વિસ્તારમાં જ્યાં યુવાનો અને યુવતીઓના પ્રચલિત એવા બેસવાના, ખાવા પીવાના, પાનના ગલ્લાઓ, ચા અને કોલ્ડ્રિંક્સની લારીઓ, તેના ગલ્લાઓ સાથે સાથે ખાણીપીણીની અલગ અલગ વેરાયટીની આઇટમો વેચતા લારીઓવાળાને ત્યાં એસઓજીના ડીસીપી, એસઓજી પોલીસના પીઆઈ સોનાવડા સાહેબ અને તેમની ટીમ દ્વારા કડક રીતે ચેકિંગ કરવામાં આવેલ અને સાથે સાથે પૂછપરછ પર કરવામાં આવેલ હતી. સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ સઘન ચાલુ રહેશે અને રેડ પાડવામાં આવશે અને કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે. જો કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર કોઈ પણ પ્રવૃત્તિ દેખાશે તો તેના ઉપર એસઓજી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.